હવે જવાનું છે મારે સાસણ. સાસણ એક રિસોર્ટ નું કામ છે, તો સાસણ મળીએ આપણે. સાસણ તમને રિસોર્ટ બતાવું કેવું રિસોર્ટ હોય ઈ. સાસણ નું તમને રિસોર્ટ બતાવું. કેમ છો બધા મજામાં? સવારના ટેપમાં ઉઠતા તો સવારમાં મોર્નિંગમાં કામ ઉપર જવા દે તો ત્યારે એવું લાગ્યું કે કાલ આરુ એ છે ને મારા ચશ્મા રાત્રે કામેથી આવ્યો ને તો આરુ રાત્રે મારા ચશ્મા તોડી નાખ્યા હતા. તો વિચારો તો અત્યારમાં સવારના પોકમાં પહેલા હે ને હું ચશ્મા લઈ લઉં. સારું એ મારા ચશ્મા તોડી નાખ્યા ને તો સવારના ઘરમાં પેલા ચશ્મા લઈ લઉં. સારું એટલે સવારની શુભ શરૂઆત છે ને પેલા હું ચશ્માથી કરું છું. કારણ કે સવારમાં મોર્નિંગમાં ઉઠતા તેટલો બહાર જવાનું હોય મારે ટ્રાવેલિંગ. તો આજ જવાનું છે મારે સાસણ જવાનું છે. તો સાસણનું કામ કરવા માટે જવાનું તો સાસણમાં ટ્રાવેલિંગ માટે ચશ્માની જરૂર પડશે. સવારના ચશ્મા લેવા આવ્યો છે ભાઈ. તો ચશ્માની મુલાકાત કરીએ કે ચશ્મા કેવા હોય છે તમને બધાને બતાવું કે અહીંયા આ ભાઈ પાસેથી હું સાજા સમયથી લઉં છું ચશ્મા અને ટોપી. તો એનું રિવ્યુ છે કે ચશ્મા કેવા હોય છે એની પાસે. ચશ્મા છે આ બધા ભાઈના. બહુ ચશ્માનું કામ બહુ મસ્ત છે ભાઈ. ચશ્મા છે, ચશ્મા છે. ચશ્મા 50 રૂપિયા વાળા ચશ્મા છે, 100 વાળા છે, કેટલા વાળા છે? અલગ અલગ ભાવ છે. અલગ અલગ ભાવ છે. આ ભાઈ પાસેથી હું જાજા સમયથી ચશ્મા લઉં છું કે પહેરાવી દીધા છે આપણાને. કેવા લાગે છે તમે કયો? કારણ કે આ ભાઈનું કામ બહુ ચશ્મામાં સારું છે. કારણ કે વાત પૂછો ચશ્મામાં કામ ચાલુ છે. સવારના પોરમાં એની ચશ્મા મને પહેરાવ્યા કે તમે જોઈ શકો કે મને સારા લાગે છે ને તો તમે કમેન્ટ કરો કે કેવા સારા લાગે છે. મને બતાવો કે ચશ્મા સારા. આમની પાસે બધું મળે છે, ચુંદડીઓ ને બધું મળે છે આમની પાસે. જોઈ લો બધી વસ્તુ એમની પાસે ઓલરેડી તૈયાર છે ને બહુ એટલે બહુ વ્યાજબી ભાવમાં. કારણ કે એટલી બધી કેફે સરસ એની પાસે હોય છે ને કે એની કોઈ વાત પૂછોમાં. કારણ કે જેવી નાના બાળકો માટે જોતી હોય ટોટલી જ વસ્તુ, એવું નહીં કે આ વસ્તુ નહીં હોય એમની પાસે. ને આ બધું એના આપણા ભાવમાં જ મળે છે. કારણ કે તમે જે ને છેલ્લા હું તો 4 વર્ષથી અહીંથી જ ચશ્મા લઉં છું. કારણ કે છેલ્લા 4 વર્ષથી લઉં છું. જો ટોપી મેં પહેરીને એ પણ અહીંથી જ મેં લીધેલી છે. છેલ્લા 4 વર્ષથી અહીંથી જ લઉં છું. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. ચશ્મા તો ચાલો તમારા ગમી ગયા મને. હવે તમારું એડ્રેસ તો આપો, કોકને લેવા હોય તો આવે. બિલખા રોડ, કર્મચારી સોસાયટી, જુનાગઢ, રામાપીરના મંદિરની બાજુમાં. એ ભાઈ બોલ્યા નહીં. જો આ બિલખા રોડ જવા માટેનો ગેટ, આ કર્મચારી સોસાયટી, અને જો આ પેલું સામે રામાપીરનું મંદિર, અને આ સીધો બિલખા રોડ જાય. એને રોડ ઉપર જતા જ આ ભાઈ આવે. ગોપાલભાઈ ચશ્મા વાળા. સાસણ જવા માટે તૈયાર છું સવારના પોરમાં. કારણ કે હું જ્યાં માલ લખાયો ત્યાં હું મારો માલ લેવા આવી ગયો છું. અને તમે જોઈ શકો છો કે મારો માલ છે એ કંપની મને મળી શકે છે રેડી. અને એ ભાઈને કીધું છે તો એ ભાઈ મારો માલ કાઢી રાખે છે રેડી. અને જુનાગઢ ભૂતનાથ ફાટક જાય ને તો સ્વામી મંદિર ચોક ઉપર સ્વામી મંદિરની બરોબર ગુરુકુલની સામે તેમની દુકાન આવે. તમે એમની દુકાન જોઈ શકો છો. જો આ તેમની દુકાન છે. બધી રોટરી જ વસ્તુ મળી જશે. જે માંગો નર્સરી માંથી માંગો, ગેંડી માંગો, નલ માંગો, ફુવારા માંગો, ટોટલ જ વસ્તુ મળી જશે રેડી. પોખરા પણ મળી જશે બધા કમ્પ્લીટ અને વ્યવસ્થિત બનાવી રહ્યો રેડી. આ ભાઈનું આખું પાછળનું બેકગ્રાઉન્ડ છે રેડી. સવારમાં એના ટ્રેનિંગમાં આવી ગયો છું. અને કારણ કે એ ભાઈ માલમાં લોચો ગયો. કારણ કે મેં એકનું ફિટિંગ લખાવેલું હતું અને એ ભાઈ એને અડધાનું ફિટિંગ આપી દીધું હતું. એટલે જોઈએ ભાઈનું શું કેવું છે રેડી. અને આ તેમનું દુકાનનું એડ્રેસ છે જો. અને પીયુસી પણ અહીંયા કાઢે છે. પીયુસી વાળા ભાઈ બેઠા છે. મજામાં? મજા. તો વાંધો નહીં હો. આ જુનાગઢ છે. જોયું ને અમારું જુનાગઢ જોયું ને? આવું જુનાગઢ છે. જો ઓલો સામું ઊભું મારી સામું જોઈ છે કે ઓલો શું કરે, ગાંડા વેડા કરતો લાગે એ કે. તો એને શું ખબર યાર આપણે બ્લોગ બનાવતા હોય. કારણ કે એને તો એમ જ થાય છે કે હા ભાઈ તો જો ઊંધો મોબાઈલ લઈને સેલ્ફી લઈ છે એમ. હવે જવાનું છે મારે સાસણ. એક રિસોર્ટનું કામ છે તો સાસણ મળીએ આપણે. સાસણ તમને રિસોર્ટ બતાવું કે કેવું રિસોર્ટ હોય. સાસણનો તમને રિસોર્ટ બતાવું કેવું હોય સાસણ માટે રેડી.
અને આ ભાઈને કસ્ટમર આવી ગયા, તમારા કસ્ટમર આવી ગયા છે. ચાલો હલો, અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને 30 થઈ ગઈ છે. અને હું જુનાગઢથી નંદડા પહોંચી ગયો સાસણ જવા માટે. કારણ કે ચાલુ ગાડીમાં એટલા માટે કારણ કે હું શૂટિંગ ના કરી શકું, કારણ કે મારી પાસે જાજુ બધું સામાન છે અને 2 ઠેલા છે. જો ગાડીમાં 2 ઠેલા છે, જાજો બધો સામાન છે મારી પાસે, એટલા માટે 2 ઠેલા પણ છે અને જાજો બધો સામાન પણ છે. હું જાઉં છું સાસણ. પાછળ મારે થોડુંક કામ છે એટલા માટે જાઉં છું. કેમ છો બધા મજામાં? આવો સાસણ સાગર હોટેલમાં. ભાઈ ખાલી કહેવાની મોજ છે, બાકી હું તો કામ કરવા માટે જ જાઉં. હા, મારે તો બસ બી હોટેલમાં જવાનું હોય. હોટેલમાં જવાનું હોય. સાસણ છે, ગાળાણા છે, દીવ છે, ખોડીગર છે, મુંદ્રા છે. એના કરતા વાલસર આવ્યું. વાલસર કહેવાય આને, વાલસર ગામ કહેવાય. રેડી, વાલસર કહેવાય આને. અહીંયા આગળ PM મોદી આવ્યા હતા ને, ત્યાં એનું એરપોર્ટ છે. જો આ બધું બધી ગાડીઓ વાળા, સિંહ દર્શન વાળા બેઠા હે બધા. PM મોદી આવ્યા હતા, અહીંયા ઉતર્યું હતું PM મોદીનું પ્લેન. અહીંયા લેન્ડિંગ થયું હતું. આગળ અહીંયા નીચે ઉતરતા એક બહુ મોટું હેલીપેડ આવે છે, ત્યાં PM મોદી ઉતર્યા હતા. સાસણની સિંહની મુલાકાતે આવ્યા હતા ને, છે ને હેલીપેડ. વાલસર વટી ગયા આપણે. હવે એક હોટલ તમને બતાવું. હોટલ છે ને, બહુ મસ્ત છે હોટલ. ઉપર ડેકોરેટ કરે છે, એટલે આવવાનું મન જાતે ના. મારે બપોરે પનીરનું શાક, પનીર ભૂકી જમવા. ડ્રેસ આવી જાય ડ્રેસ માટે. આ ગોળાઈ પૂરી થાય ને એટલે પુલ વટીને જ આપણો સીધો રિસોર્ટ આવી જાય. આ રિસોર્ટનું નામ વ્રજભૂમિ રિસોર્ટ. આપણે વ્રજભૂમિની અંદર જવાનું છે. આ વ્રજભૂમિ રિસોર્ટની એન્ટ્રી છે. જો કાંઈ ના ઘટે હો ભાઈ. વ્રજભૂમિ રિસોર્ટ તો વ્રજભૂમિ રિસોર્ટ જ કહેવાય. જોઈ લ્યો, વ્રજભૂમિ રિસોર્ટની અંદર એન્ટ્રી થઈ ગયા આપણે. આ એનું પેલું ડાઇનિંગ એરિયા છે. આ એનો કોટેજ છે, બિલ્ડિંગ. પેલો ભાઈ બોલ રમતો આવે છે. વ્રજભૂમિ રિસોર્ટ જો આવી રીતના છે. આમ બહુ મસ્ત છે. આગળ કોટેજ છે, બધું બહુ મસ્ત છે. કારણ કે આ ઓફિસ છે વ્રજભૂમિ રિસોર્ટની. રિસોર્ટમાં જાય એટલે ઓફિસ છે.
એમ સામે સુધી પાછળની સાઈડ કોટેક છે ને પાછળ છેલ્લે સ્વિમિંગ પુલ છે. કેમ છો? સાસણ રિસોર્ટમાં આવી ગયો છું હું. બરાબર નહોતું, તમારું મોઢું નહોતું દેખાતું. તમે મારો વિડીયો બનાવો. રાજભૂમિ રિસોર્ટમાં આપણે આવ્યા હતા ને, કોટેજમાં ગયા હતા ને, પછી આપણે આવ્યા હતા સ્વિમિંગ પુલ વિભાગમાં. તો પાછળ રાજભૂમિ રિસોર્ટની સ્વિમિંગ પુલ છે. કારણ કે નાહવાની એટલી બહુ મસ્ત મજા આવે ને, કારણ કે બહુ વધારે પડતું વિશાળ સ્વિમિંગ પુલ છે આ લોકોનું. અને કારણ કે હું તો અવારનવાર વ્રજભૂમિ રિસોર્ટમાં કામ માટે આવું જ છું. કારણ કે મારે તો અહીંયા અવારનવાર જ્યારે આનું ઓપનિંગ થયું ત્યારથી તો હું વ્રજભૂમિ રિસોર્ટમાં આવું જ છું. પછી આ એમનું તમે નાહ્યા પછી જે નાસ્તો કરવા માટેનું જે આવે ને, અત્યારે આ બંધ છે, ચાલુ કરે છે એ લોકો. કારણ કે એ છે પછી આ તમારે કઈ પાર્ટી પ્રોટે કઈ પણ મેરેજ બેરેજમાં જે કરવું હોય ને, તો આ એનું વ્રજભૂમિ રિસોર્ટનું ગાર્ડન છે. જો વ્રજભૂમિ રિસોર્ટનું ગાર્ડન છે. આ આંબામાં એટલી સરસ કેસર કેરી આવે ને કે જે હુડા ખાધેલી જે કેરી હોય ને, કારણ કે આ કેરી જો ખાધેલી છે હુડાની, એટલી મીઠી કેરી હોય ને એની વાત પૂછો. આંબામાં એટલી કેરી પણ એટલી આવે છે. કારણ કે તમારા રિસોર્ટનો વ્યૂ જો, ગાર્ડન તમે જો કેવડું મોટું સરસ છે. તમારે ગમે એટલું પબ્લિક ને ગમે એટલું તમારે કારણ કે મેરેજ કરવો હોય કંઈ પણ હોય તો બહુ મસ્ત કામકાજ છે આનું. અને અહીંથી તમે આમ પાછળની સાઈડ જુઓ કે કેવડું સરસ લાગે છે. પાછળનું તમે ખાલી નજર જુઓ, વ્રજભૂમિ રિસોર્ટ કેવડું મસ્ત છે. ને હું તો કહું છું કે હું તો અહીંયા અવારનવાર વ્રજભૂમિ રિસોર્ટ જો, સાસણમાં તો ઘણા રિસોર્ટ છે, તો મને તો ઘણા રિસોર્ટમાં હું જયેલો છું. સાસણના 99% રિસોર્ટમાં હું જાઉં છું. વ્રજભૂમિ રિસોર્ટ જેવું મેં ક્યાંય જોયું ને. પછી નેક્સ્ટ ટાઈમ અગાસી ઉપર આપણે જેટા, કારણ કે અગાસી ઉપરનું એવું મસ્ત વ્યૂ હોય ને કે એની વાત પૂછો. વ્રજભૂમિ રિસોર્ટની અગાસી ઉપર એવું બધું મસ્ત વ્યૂ હોય ને, સામે તમે જો, સામે લોકેશન તમે જો. ખાલી હું તો ખાલી એક જ વખત કહું કે તમે કાંઈ ના કરો ને તો કાંઈ નહીં, ખાલી એક વખત તો વ્રજભૂમિ રિસોર્ટની મુલાકાત લ્યો. કારણ કે તમે આ રિસોર્ટનો વ્યૂ જો, ખાલી રોડ સામે મેઇન સાસણ રોડ છે, સામે રહ્યો ને બોલો બાઈક નીકળે મેઇન સાસણ રોડ છે. રેડી, આ બધા કોટેજ છે. જો આ બધા લોકેશન બતાવો તો બધું આપણું સાસણનું બધું વ્રજભૂમિનું લોકેશન બતાવો તો. એટલું સુંદરીય વાતાવરણ છે, એટલું સુંદરીય વાતાવરણ છે ને, તો હું તો અવારનવાર વ્રજભૂમિ રિસોર્ટમાં આવતો જ હોઉં છું. મારા જેટલા ચેનલને લાઈક કરતા હોય જેટલા, એક વખત વ્રજભૂમિ રિસોર્ટમાં આવો. રેડી, વેલકમ મારી તરફ. પિક્ચર મારેલા જો લાયન છે. અને પીએમ મોદી સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા ને, ત્યારે આ રિસોર્ટની પીએમ મોદી સાહેબ આવ્યા હતા ને ત્યારે બધા એની રિસોર્ટમાંના બધા ફોટા જોયેલા છે અને બધા ફોટા ખેંચેલા છે. આ એ રિસોર્ટ છે. જો રિસોર્ટનો એટલો બધો, વ્રજભૂમિ રિસોર્ટનો એટલો બધો આમ છે ને કે એની વાત પૂછોમાં. એટલો બધો મસ્ત નજારો છે ને વ્રજભૂમિ રિસોર્ટની કે એની તમે વાત પૂછોમાં. રેડી, તમારા કંઈ પણ બર્થડે પાર્ટી કાંઈ પણ પાર્ટી હોય ને, તો અહીંયા આ લોકો પણ ડાન્સ કરવા આવે છે. આ એનું સ્ટેડિયમ છે, એનું ગ્રાઉન્ડ છે. રેડી, આ લોકો છે ને અહીંયા ડાન્સ કરવા માટે આવે છે. હું વ્રજભૂમિ રિસોર્ટ પહોંચી ગયો છું અને જોઉં છું કે કેવું કામકાજ છે વ્રજભૂમિ રિસોર્ટનું. કારણ કે જુનાગઢનું છે વ્રજભૂમિ, જુનાગઢવાળાનું છે વ્રજભૂમિ રિસોર્ટ, એટલા માટે જોઉં છું કારણ કે કેવું કામકાજ છે વ્રજભૂમિ રિસોર્ટનું. અને મારે કારણ કે થોડું ઘણું કામ છે, બહુ જાજુ કામ તો છે નહીં આજ, પણ તોય છતાં મેં કીધું ચાલ એક ફેરે વ્રજભૂમિ રિસોર્ટમાં આટો મારી લઉં. કારણ કે આ લોકોનું તો જોઈ લીધું મેં, બધું કમ્પ્લીટ છે, વાંધો નથી.